हेलो एवरीवन, शेरनी के इलाके में आप सबका हार्दिक स्वागत किया जाता है। હેલો એવરીવન, વેલકમ ટુડેઝ લાઈવ સેશન. આઈ હોપ કે તમે બધા મસ્ત મજામાં હશો. આઈ હોપ કે યુ ઓલ આર ઇન વેલ હેલ્થ. ચાલો જલ્દી આવી જાઓ એટલે આપણે આજના સેશનની શરૂઆત કરીએ. ગ્રેટ ઇવનિંગ યુટ્યુબ, જય શ્રી કૃષ્ણ. સૌથી પહેલાં તો મને કહી દો, આઈ એમ ઓડિયેબલ? એમ આઈ ઓડિયેબલ? મારો અવાજ તમારા સુધી પહોંચે છે? મારો અવાજ તો તમારા સુધી પહોંચતો હશે, પણ તમારો અવાજ મારા સુધી પહોંચે તો વધારે સારું કહેવાય. પહોંચે છે ને? ચાલો ગ્રેટ, બધાને પહોંચે જ છે. તો ચાલો, તો આજે આપણે યુનિટ 5 તો કાલે જ કમ્પ્લીટ કરી નાખ્યું, પરંતુ ટાઇટલ જે છે આપણું યુનિટ 5 નું હતું. પરંતુ ખરેખર આજે આપણે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ જોવાના છીએ. જી હા, એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસની થિયરી હું તમને અહીંયા ઉપર છલ્લી કહી દઈશ કે આટલી થિયરી તમારે ભણવાની છે, યાદ રાખવાની છે. સૌથી પહેલા તો એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસનો જે ટોપિક છે એ ટોપિક એક્ઝામમાં તમને કેટલા માર્ક્સમાં પૂછાય છે એ હું તમને જણાવી દઉં. તો વહાલા વિદ્યાર્થી મિત્રો, એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસનો ટોપિક તમને એક્ઝામમાં 2 માર્ક્સમાં પૂછાશે. કેટલા માર્ક્સમાં પૂછાશે? 2 માર્ક્સમાં તમને આ ટોપિક પૂછાશે કે જેમાં 2 પ્રકારના સેન્ટેન્સ હોય, શીખવાના હોય છે તમારે. એક તો એક્ટિવ વોઇસનું સેન્ટેન્સ અને બીજું પેસિવ વોઇસનું સેન્ટેન્સ. તમને એમ થાય કે મેમ એક્ટિવ વોઇસ એટલે અમને અમારા સરે અથવા તો ટીચરે એમ કહ્યું હતું કે કર્તરી વાક્ય, કર્મણી વાક્ય. તો વોઇસ એટલે વાક્ય થાય? આહા, વોઇસ મતલબ કે બોલાય. એક્ટિવ મતલબ કે જે કરતા, એક્ટિવ ક્રિયા કરતું હોય ને એને એક્ટિવ વોઇસ કહેવાય છે. શું કહેવાય છે? એક્ટિવ વોઇસ કહેવાય છે કે ભાઈ એમાં કરતા બોલે છે, કરતાના બોલ પડી રહ્યા છે. જ્યારે પેસિવ વોઇસમાં કર્મ બોલતું હોય છે, એટલા માટે એનું નામ છે એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. સમજાય છે? એક્ટિવ વોઇસ એટલે શું થશે? કર્તરી વાક્ય, અને પેસિવ વોઇસ એટલે શું થશે? કર્મરી વાક્ય. યાદ છે ને આ તમને? ભૂલી તો નથી ગયા ને? કે ભૂલી ગયા છો? ઘણાને તો શાળામાં જ ભણાવવામાં નહીં આવ્યું હોય કે મેમ અમારી શાળામાં આવી લપ જ નથી કરાવી, કે 2 માર્ક્સમાં શું પૂછાય, હું ખાલી ખોટું ભણાવ્યું, એવું નથી કરાવ્યું ને ક્યાંક. હા, એટલે એ કઈ હાલે નહીં આપણે તમ તારે એક્ઝામમાં નું હાલે એમ. પછી માર્ક્સ સ્કોર કરવા હોય, વળી 100 માં કોકને 98 લાવવા હોય તો એક્ટિવ પેસિવ હોય મેમ 2 માર્ક્સમાં એક્ટિવ પેસિવ પૂછાય તો 98 માર્ક્સ આવે, 2 માર્ક્સ એના કપાઈ ગયા. નારે ને એમ હાલતા હશે. હા મેમ, નથી સમજાવ્યું સ્કૂલમાં. અરર, કઈ ગવર્મેન્ટ સ્કૂલમાં છો તમે નિધિ? તો કદાચ એવું હોય, યુનિટ ભી નો ચલાવે. સાયન્સમાં છો સ્નેહા? સાયન્સમાં એવું હોય. ગ્રામરની તો દૂરની વાત. અરર, તો હું કહું એનાથી ક્યાંય ખરાબ હાલતની તમે અહીંયા વાત કરી રહ્યા છો. કેટલી ખરાબ હાલતની. સાયન્સમાંય નથી, ગવર્મેન્ટ સ્કૂલમાંય નથી, પ્રાઇવેટ સ્કૂલમાં જ છો. ફી કેટલી છે તમારી પ્રાઇવેટ સ્કૂલમાં? પ્રાઇવેટ સ્કૂલમાં ફી કેટલી છે? ₹23,500? ખરેખર તમે સાચું કહો છો? નથી કરાવ્યું એમ? નો હોય તો શું કામ નથી કરાવ્યું? કરાયું છે પણ સમજ નથી પડી. અચ્છા, તો હું કરાવીશ તો સમજ પડી જશે ને લા. ન્યા કરાયું છે સમજ નથી પડી, એક તો તું ન્યાય ફી ભરે હે નીરજ, બસ પાછી અહીંયા તાર ફી ભરવાની. 2 જગ્યાએ નો સમજાય કેવું દુઃખ થાય? નો થાય? આપણને તો હજી એમ થાય કે ભાઈ માઈ ગયું, નથી સમજાતું તો નથી સમજાતું એમ, પણ એ ફી ભરતા હોય એટલે ખબર હોય ને. ટ્રાય કરવાની. એમ અઘરું છે, હું એમ નથી કહેતી હેલું છે, કારણ કે આ વસ્તુ કે મારા માટે હું એમ કહી દઉં કે હેલું છે. એટલે હાલો હું કહી દઉં હેલું છે, કારણ કે મને આવડે છે. પણ હું આને શીખી જ છું. હું શીખી ત્યારે મને અઘરું તો લાગ્યું જ હશે ને, મારા માટે ટફ તો પડ્યું જ હશે ને. પણ શું હોય કે એની વસ્તુ પાછળ આમ પડી જવું પડે. હું શીખી ગઈ કે ક્યાંક ને ક્યાંક મારી ઈચ્છા પણ હતી અને ક્યાંક ને ક્યાંક મજબૂરી હતી, તો એ મજબૂરીમાં હું શીખી ગઈ. મને એમ થયું કે અહીંયા ને અહીંયા રહેવું એના કરતાં થોડુંક આગળ જવા માટે હજી મારે થોડીક મહેનત કરવી પડશે, હજી મારે શીખવું પડશે. ક્યાંક ને ક્યાંક અંગ્રેજી ભાષા છે હું મજબૂરીમાં જ શીખી છું. ઘણા બધા એવા વિદ્યાર્થીઓ હોય છે, ઘણા બધા એવા લોકો હોય છે કે જે પોતાના કરિયરમાં મજબૂરીથી આગળ જાય છે, તો કોઈક ચોઈસથી આગળ જાય છે. હું મજબૂરીમાં આગળ ગઈ છું. હું મજબૂરીમાં મેં મારું કરિયર બનાવ્યું છે. મેં મારું ચોઈસથી કરિયર નથી બનાવ્યું, મજબૂરીથી
કરિયર બનાવ્યું છે, એટલે જ્યાં સુધી તમને તમારી મજબૂરી નહીં મળે ત્યાં સુધી તમે એને શીખી નથી શકવાના. પણ ટ્રાય કરજો, એટલીસ્ટ યાર ટ્રાય કરજો સમજવાની, અને જેટલું તમે આ સબ્જેક્ટને જાતે સમજવાનો પ્રયત્ન કરશો એટલો તમને એ સબ્જેક્ટ સમજાશે, ત્યાં સુધી નહીં સમજાય. એવું લાગે તો યાર તમે નોટ અને પેન લઈને એની થિયરી લખવા બેસી જાઓ, એક સ્ટેપ બાય સ્ટેપ શીખતા જાઓ. પહેલા નાના હતા ત્યારે પહેલું કદમ આવતું, ખ્યાલ છે? પહેલું કદમ બધા પાસે હશે જ તેનાથી, ચાહે કોઈ પણ ગામડામાં રહેતા હોય, કોઈ પણ જિલ્લામાં રહેતા, પહેલું કદમ આવતું ખબર. એમાં પછી ક ને કાંઈ નહીં નો આખું એક પેજ આવતું, કે જેમાં છે ને પેલા 2 અક્ષર વાળાની લાઈન આવતી, બે અક્ષર વાળાની લાઈન આવતી. કેવી રીતે ખબર છે? આમ 1-2 અક્ષર નું લખેલા હોય, ખાલી એક ના ઓલાના, નળ, રમ, લખ, ગન, ગમ, નમ, પછી 3 અક્ષરના પાછા આવે, નમન, ગરમ, કડક, ઝડપ, ભડપ, ભકડ, તડક, આવી રીતે આવતી એક લાઈન. પછી 4 અક્ષરની આવે, અજગર, જમગર, બરાબર, આવી રીતે 4 લાઈન. પછી આખું સેન્ટેન્સ આવતું. હા, એવી રીતે શબ્દોનો આવતો, કેમ એક એવી રીતે આવતો. બસ તો ગ્રામરમાં પણ એ રીતે સમજો ને. જેમ કે એક્ટિવ પેસિવ વોઇસમાં આવે તમારે સાદું વર્તમાન કાળ આવે, તો પેલા સાદા વર્તમાન કાળનું સેન્ટેન્સ સમજો, પછી ભાઈ સાદા ભૂતકાળનું સેન્ટેન્સ સમજો. વાર લાગશે, ઇટ ટેક ટાઈમ. આપણને એમ થાય કે ભાઈ અડધી કલાકમાં થઈ જશે, કલાકમાં થઈ જશે. ના, બિલકુલ પણ નહીં, ક્યારેય ન થાય. એના માટે આખો દિવસ તો જોઈએ જાય. આ 2 માર્ક્સ માટે આખો દિવસ વયો જાય, પણ એ તમે જે શીખો છો, તમે જે સમજો છો, એ ક્યાંક ને ક્યાંક તમને લાઈફમાં કામમાં આવે છે. એવું નથી કે નહીં આવે. અને અંગ્રેજીની જરૂર તો આજ નહીં તો કાલ પડવાની તો છે તે. પછી આપણે એને ભલે ગમે એવી ભાષા કહેતા હોઈએ કે પિતૃભાષા છે, એ આપણી ભાષા નથી, પણ ક્યાંક ને ક્યાંક જ્યારે બિઝનેસમાં, મતલબ કે જ્યારે પણ તમે આગળ કરિયર બનાવશો તો ત્યારે એની જરૂર પડશે જ. તેમ રેર એવા વ્યક્તિ હોય કે જે આ ભાષા વગર આગળ વહી ગયા હોય, અથવા તો એને આ ભાષાની જરૂર જ ન પડી હોય. રેર એવા વ્યક્તિ મળે, અને એ ક્યારે એવું પડ્યું હોય, જ્યારે એ બહુ મોટી જગ્યા પર પહોંચી ગયા હોય ને ત્યારે. સમજાય છે? એટલે સમજજો, સમજાય છે? ખાલી ખોટી ફી નો બગડવી જોઈએ. નો સમજાય ત્યાં મને કહી દેવાનું બેટા, સમજાય? ચાલ જોઈએ હવે ધ્યાન રાખજો. એક્ટિવ વોઇસ એટલે શું થશે? કર્તરી વાક્ય થશે. લાવ, જે વાક્યની શરૂઆત કર્તાથી થઈ હોય તેને કર્તરી વાક્ય કહેવાય, અને જે વાક્યની શરૂઆત કર્મથી થઈ હોય તેને કર્મણી વાક્ય કહેવાય. હવે અત્યારે તમે 12માં છો, તો હવે આ સમય નથી કે કર્તા કોને કહેવાય એ શીખવાનું, ક્રિયાપદ કોને કહેવાય એ શીખવાનું, કર્મ કોને કહેવાય એ શીખવાનું. છતાં પણ જરૂર પડે છે તો એ તમારે સેલ્ફ પ્રેક્ટિસ કરવી પડશે. 2 ગણી નહીં, 3 ગણી નહીં, 4 ગણી નહીં, 5 ગણી કરવી પડશે. બીકોઝ યાર એ ક્યાંક ને ક્યાંક તમારી ભૂલ છે, અથવા તો જો મને ન આવડતું હોત તો મારી ભૂલ છે કે જ્યારે કોરોનાનો સમય હતો ત્યારે એ સમયમાં આપણે નેટ ટલ્લા માર્યા. એની જગ્યાએ જો આવું કંઈક શીખવામાં થોડોક સમય કાઢ્યો હોત ને. આમે નેટ આપણે બહુ વાપરીએ છીએ. સ્પેશિયલ આપણે કોરોનાના સમયમાં મોબાઈલમાં રિચાર્જ કરાવતા હતા. કોરોનાનો એ સમયગાળો વેસ્ટ કરવામાં, એને ટાઈમ પાસ કરવા માટે આપણે રિચાર્જ કરાવતા હતા. શેરીમાં મિત્રો સાથે આપણે લૂડો રમતા હતા, અમદાવાદ રમતા હતા. એની જગ્યાએ આવી કોઈ ગેમ રમી હોત તો કે ભાઈ કર્તા શોધીને બતાવ, ચાલ આ સેન્ટેન્સમાં કર્તા કોણ છે શોધીને બતાવ. પણ નહીં. હા, થોડીક રમત પણ હોવી જોઈએ, લાઈફમાં રમત હોવી જોઈએ, પણ ક્યાંક ને ક્યાંક તમે ભણતરને રમત કરી દો તો આઈ થિંક વધારે બેટર રહેશે. અને ચાલો જોઈએ હવે કર્તરી વાક્ય, કે જે વાક્યની શરૂઆત કર્તાથી થઈ હોય તેને કર્તરી વાક્ય કહેવાય છે, અને જે વાક્યની શરૂઆત કર્મથી થઈ હોય તેને કર્મણી વાક્ય કહેવાય છે. સૌથી પહેલા ગુજરાતીમાં સમજો. હું તમને ભણાવું છું, હું તમને ભણાવું છું, તો હું અહીંયા ક્રિયા કોણ કરે છે? હું કરું છું. ક્રિયા કોણ કરે છે? હું ક્રિયા કરું છું. કોના ઉપર ક્રિયા થાય છે? તમારા ઉપર. હું અત્યારે તમને ભણાવું છું, તમારા ઉપર ક્રિયા થાય છે, તો હું ક્રિયા કરનાર કર્તા. અને ક્રિયા તમારા ઉપર થાય છે તો તમે કર્મ. તમે શું થયા? કર્મ થયા. સમજાઈ ગયું? હવે હું રમત રમું છું, હું રમત રમું છું, તો હું રમત રમું છું, તો હું કરતા થઈ. હું કરું છું, રમત રમું છું, તો રમત એ કર્મ થયો. તો આ જે વાક્ય છે એને કર્તરી વાક્ય કહેવાય, કારણ કે હું વાક્યની શરૂઆતમાં આવી. પણ હવે એની જગ્યાએ એમ કહું કે તમારા દ્વારા નહીં, તમારા દ્વારા મને અથવા મારા દ્વારા તમને ભણાવાય છે. મારા દ્વારા તમને ભણાવાય છે, અથવા તો તમે મારા દ્વારા ભણો છો. તમે મારા દ્વારા ભણો છો. તો તમે પહેલા કરતા હતા, હવે તમે કર્મ જે છે વાક્યની શરૂઆતમાં એ છોડ. ચાલો હું તમને એક્ઝામ્પલ આપીશ ને તો તમને વધારે સમજાશે. આ એ કરતા થયો. હવે એક્ઝામ્પલ લખીને આપું ને તો વધારે સમજાય.
હવે આમાં તમારે શું કરવાનું છે કે 12મા ધોરણમાં તમારે કર્તરી વાક્યમાંથી કર્મણી વાક્યમાં ફેરવવાનું છે. શેમાંથી? કર્તરીમાંથી કર્મણી વાક્યમાં ફેરવવાનું છે. બસ આટલું સિમ્પલ. હવે કર્તરી વાક્યની વાક્ય રચના શું આવે? તો એની વાક્ય રચનામાં સૌથી પહેલા આવે કર્તા, ત્યારબાદ આવે સહાયકારક ક્રિયાપદ, ત્યારબાદ આવે ક્રિયાપદ, ત્યારબાદ આવે કર્મ અને ત્યારબાદ આવે અન્ય શબ્દ. હવે આપણે એને પેસિવ વોઇસમાં કન્વર્ટ કરીએ તો પહેલા આવે કર્મ, એના પછી આવે સહાયકારક ક્રિયાપદ, એના પછી આવે ક્રિયાપદનું હંમેશા V3 નું ફોર્મ જ આવશે. પેસિવ વોઇસના વાક્યમાં V3 નું ફોર્મ જ આવશે. ત્યારબાદ આવશે બાય અને ત્યારબાદ આવશે પાછું ક્રિયાપદ, કર્તા, શું આવશે અહીંયા? સબ્જેક્ટ, અને ત્યાર પછી આવશે અન્ય શબ્દ. તો શું થયું? જો કર્તા ક્યાં આવી ગયું? વાક્યની શરૂઆતમાં. કર્મ આવી ગયું વાક્યની શરૂઆતમાં, કર્તા આવી ગયું વાક્યના અંતમાં. મતલબ કે કર્મના સ્થાન ઉપર કર્તા અને કર્તાના સ્થાન ઉપર કર્મ. અહીંયા સહાયકારક ક્રિયાપદમાં જે ચેન્જીસ થશે અને ક્રિયાપદમાં જે ચેન્જીસ થશે એને લગતા આવશે રૂલ્સ. શું આવશે? રૂલ્સ આવશે, કે જેને ટેન્સ રિલેટેડ રૂલ્સ કહેવાય. કર્તા અને કર્મમાં પણ કેટલાક રૂલ્સ આવે જેને શું કહેવાશે? કર્તા અને કર્મને લગતા રૂલ્સ. તો સૌથી પહેલું ટેબલ આપણે કર્તા અને કર્મનું જોઈએ. તો સૌથી પહેલું ટેબલ અહીંયા તમારી સામે છે, કર્તા અને કર્મ. ચાલો સમજ્યા. હવે જો કર્તા તરીકે તમને આય આપેલું હોય અને એને તમે કર્મના સ્થાન ઉપર લઈ જાઓ છો તો મી થાય. જો તમને હી આપેલું હોય અને એને તમે કર્મના સ્થાન ઉપર લઈ જાઓ છો તો હિમ થાય. જો તમને શી આપેલું હોય અને એને તમે કર્મના સ્થાન ઉપર લઈ જાઓ તો હર થાય. જો તમને વી આપેલું હોય અને એને તમે કર્મના સ્થાન ઉપર લઈ જાઓ છો તો અસ થાય. જો તમને ધ્યેય આપેલું છે તો એને કર્મના સ્થાન ઉપર લઈ જાઓ તો ધેમ થાય. બરાબર છે? તો આટલું યાદ રાખો. સેમ એ રીતે જ્યારે કર્મ તરીકે તમને મી આપેલું છે ત્યારે આઈ થશે, હિમ આપેલું છે ત્યારે હી થશે, હર આપેલું છે ત્યારે શી થશે, અસ આપેલું છે ત્યારે વી થશે, ધેમ આપેલું છે ત્યારે ધે થશે. સમજાય છે? હવે આ જે ટેબલ છે એ ટેબલને જ્યારે હું હમણાં પેરેગ્રાફ સોલ્વ કરાવું ને, જે પ્રીવિયસ યરના ક્વેશ્ચન પેપરમાં સોલ્વ થઈ ગયા છે, ત્યારે આને તમારી બાજુમાં રાખજો. એવું લાગે તો યાર સાથે નોટ પેન રાખતા જાઓ, બાજુમાં લખી નાખવાનું. જ્યારે સમજાવું ત્યારે ફટાફટ એ ટેબલને ખોલવાનું. જ્યારે હું એમ કહું કે આ આઈ કર્તા છે, હવે હું એને કર્મના સ્થાન ઉપર લઈ જાઉં છું એટલે આઈનું મી કરી નાખ્યું, તો આ નિયમ પ્રમાણે મેં આઈનું મી કરી નાખ્યું. સમજાય? હવે આપણે વાત કરીએ કાળને લગતા ફેરફારોનું ટેબલ. શેને લગતા ફેરફારોનું ટેબલ? કાળને લગતા ફેરફારોનું ટેબલ. હવે ફોર એક્ઝામ્પલ, જો તમને સેન્ટેન્સમાં ડુ આપેલું છે, જો તમને સેન્ટેન્સમાં ડઝ આપેલું છે અને જો તમને સેન્ટેન્સમાં V1 અથવા V5 નું ફોર્મ આપેલું છે તો એનું શું થશે? એમ ઇઝ આર પ્લસ V3 નું ફોર્મ. એ નહીં લખું કારણ કે બધામાં V3 જ આવશે. સમજાય છે? નેક્સ્ટ એના પછી જો તમને સેન્ટેન્સમાં ડીડ પ્લસ V2 નું ફોર્મ અથવા તો V1 નું ફોર્મ આપ્યું હોય તો એનું શું થશે? વોઝ અથવા તો વર. આ બેમાંથી કોઈ પણ એક. અને જો તમને સેન્ટેન્સમાં એમ ઇઝ આર ની સાથે V4 આપેલું હોય તો એનું શું થશે? એમ ઇઝ આર જ રહેશે. શું રહેશે? એમ ઇઝ આર જ રહેશે. કર્મ પ્રમાણે ચેન્જીસ થશે અને આવશે બીંગ અને ત્યાર પછી આવશે V3 નું ફોર્મ. વોઝ વર ની વાત કરીએ તો વોઝ વર એની સાથે આવે V4 નું ફોર્મ. તો એમાં આવે વોઝ વરનું કર્મ પ્રમાણે વોઝ વર મુકાશે, ત્યારબાદ આવી જશે બીંગ અને ત્યાર પછી આવી જશે V4 નું ફોર્મ. હેવેઝ ની આપણે વાત કરીએ તો હેવેઝ અને હેડ સાથે આવે V3 નું ફોર્મ અને એનું તમે પેસિવ વોઇસ કરો ત્યારે હેવેઝ હેડ નું હેવેઝ હેડ જ રહેશે. પણ એની સાથે શું આવી જશે? બીન પ્લસ V3 નું ફોર્મ. શું આવશે? બીન પ્લસ V3 નું ફોર્મ આવશે. બસ આ મેજર ચેન્જીસ છે. વિલ આપેલું હોય તમને, મસ્ટ આપેલું છે તમને, કોઈ પણ અથવા તો એટસેટ્રા કરીને હું લખી નાખું મોડલ ઓક્ઝલરીઝ, તો એનું પેસિવ વોઇસ કરતી વખતે મોડલ ઓક્ઝલરીઝ ત્યારબાદ આવશે બી અને ત્યારબાદ આવશે V3 નું ફોર્મ. ધેટ્સ ઇટ. હજી એક, જો તમને આ શબ્દ પાછળ હેવ આપેલું હોય તો એમાં બી લાગશે, બીન લાગશે. સમજાય છે? અત્યારે મોડલ ઓક્ઝલરીઝ પછી શું આવશે? બી આવશે. તો આ શું થઈ ગયું? તમારા એક કર્તા અને કર્મને લગતા નિયમો અને આ ટેન્સને લગતા નિયમો.
આ નિયમો મહત્વના છે. બાકીના જે નાના નાના ચેન્જીસ આવશે એ નાના નાના ચેન્જીસ જ્યારે એક્ઝામ્પલ સમજાવીશ ત્યારે વચ્ચે વચ્ચે હું તમને કહેતી જઈશ અને સજેસ્ટ કરતી જઈશ. તો જ્યારે પણ હું અત્યારે પેરેગ્રાફ સોલ્વ કરાવું, આ ટેબલ તમારી બાજુમાં રાખજો, બરાબર છે. કોઈની પાસે લખેલું પડ્યું હોય તો બાજુમાં રાખજો, કારણ કે હું વારા ઘડીએ અહીંયા આ સ્લાઇડ ઉપર પાછી નહીં આવું, સમય બગડે એના કરતાં પાછું આ ટ્રાય કરશું આપણે, બરાબર છે. પાછું આવવાનું જોઈએ હવે કલ્પન હેઝ કલેક્ટેડ સમ મેલોડિયસ સોંગ્સ. હવે કઈ રીતે સોલ્વ કરાય? જો આ રીતે સોલ્વ કરાય. કલ્પન ઇઝ અ સબ્જેક્ટ, હેઝ ઇઝ અ હેલ્પિંગ વર્બ, કલેક્ટેડ ઇઝ અ V2 ફોર્મ, સોરી V3 ફોર્મ, કારણ કે હેઝ સાથે V3 નું ફોર્મ આવે. હવે આ મને કેમ ખબર પડી કે V3 નું ફોર્મ છે? તો યાર યાદ રાખો, હેવ એઝ હેડ સાથે કમ્પલસરી V3 નું ફોર્મ આવે. ફર્સ્ટ ઓફ ઓલ ટેન્સ આવડવા જોઈએ કે ભાઈ હા ડુડસ હોય તો એને સાદો વર્તમાન કાળ કહેવાય, ડીડ હોય તો એને સાદો ભૂતકાળ કહેવાય, એમિઝાર પ્લસ V4 હોય તો એને ચાલુ વર્તમાન કાળ કહેવાય, વોઝ વર પ્લસ V4 હોય તો એને ચાલુ ભૂતકાળ કહેવાય છે, હેવેઝ પ્લસ V3 નું ફોર્મ હોય તો એને પૂર્ણ વર્તમાન કાળ કહેવાય. તો આ કાળને ઓળખતા શીખો. માણસને ઓળખતા તો તમે શીખી જ ગયા હશો, હે ને? બહુ સારી રીતે શીખી ગયા હશો, રસ જોઈને શીખી ગયા હશો કે આવી રીતે આવો સ્વભાવ હોય તો એને કંઈક આવી રીતે સ્વભાવ પડતો હોય, આવી રીતે એક્શન કરતો હોય તો આ એનો સ્વભાવ. આ તમે બહુ સારી રીતે શીખી ગયા. તો હવે કાળ શીખી જાવ ને. હેલ્પિંગ વર્બ દ્વારા તમે કાળને પણ શીખી શકો છો. ઇઝી એમની ટિપ્સ છે, ઇઝી એમની મેથડ છે. બસ તમારે હવે ત્યાં એક્શન લેવાની છે. અત્યાર સુધી તમે ક્વેશ્ચન કર્યા પણ એ ક્વેશ્ચનનું કભી ક્યારે પણ સોલ્યુશન કરવાનો ટ્રાય કર્યો? ટ્રાય તો કરો, એને હાથમાં તો લો कि भाई क्यारे क्यारे कया कया शब्द आवे तो उसे क्या बका जाता है, उसे क्या कहा जाता है. हाँ असुर सुन ले. એટલે જેને નથી એટલે જે નથી સમજાતું એ અસુરની વાત કરું છું, બરાબર? તો એ અસુરને આપણે દેવમાં ફેરવવાનું છે. ટ્રાય કરો યાર, ટેન્સને સમજવાની ટ્રાય કરો. એકદમ એટલે એકદમ સિમ્પલ છે. જસ્ટ તમારે યાદ રાખવાનું છે કે ડૂટસ આવે તો એલા લે અને સાદું વર્તમાન કાળ લેવાય. એટલું સિમ્પલ છે. ઓ વાવ, ગ્રેટ, નોટ અ બેડ. પણ જો અંગ્રેજી વાંચવામાં થોડીક તકલીફ પડે છે અથવા બહુ તકલીફ પડે છે તો યાર ઓપ્શન બહુ ઓછો છે, પણ એ જો ધારે તો કરી શકે છે. બાકી હું તો એમ કહીશ કે ભાઈ ત્યાં 0% ચાન્સીસ છે, ત્યાં ચાન્સ છે કે ભાઈ એ કરી શકશે. પણ જો એ તુક્કો લગાવીને થોડી મહેનત કરીને કરે તો ડેફિનેટલી, કારણ કે એઝ અ ગુરુ તરીકે હું એમ ના કહી શકું કે વિદ્યાર્થી નહીં કરી શકે. ધારે તો કરી શકશે, નહીં તો નહીં. એટલે ધારવું પડે એમ ને. ચાલો જોઈએ. તો એના પછી સમ મેલોડિયસ સોંગ્સ. આ શું છે? ઓબ્જેક્ટ છે. જો ઓબ્જેક્ટ આવ્યો વાક્યની શરૂઆતમાં, હવે આવડું આ પ્લુરલ છે એટલા માટે હેવ આવ્યું, નહીં તો અહીંયા આપણને હેઝ આપ્યું હતું. પણ આનો નિયમ છે કે ઓબ્જેક્ટના આધારે સહાયકારક ક્રિયાપદ મુકાશે. સમ મેલોડિયસ સોંગ્સ હેવ બીન, સમ મેલોડિયસ સોંગ હેવ બીન, કલેક્ટેડ નું રહેશે અહીંયા કલેક્ટેડ. have been collected by કોના દ્વારા? by કલ્પન. તો હું અહીંયા લખી નાખું by કલ્પન, ફૂલ સ્ટોપ. નેક્સ્ટ એના પછી સેકન્ડ સેન્ટેન્સ. when I, તો when કાંઈ નથી અહીંયા. I went to his house, તો આ when પછીનામાં સેન્ટેન્સમાં કોઈ ચેન્જીસ નહીં થાય. એના પછીના સેન્ટેન્સમાં ચેન્જીસ થશે. he was listening to the sweet song sung by લતાજી. listening to the sweet song sung by લતાજી. તો was એ helping verb, listening એ V4 નું ફોર્મ, to the sweet songs sung by લતાજી આખું ઓબ્જેક્ટ છે, બરાબર? આખું ઓબ્જેક્ટ છે. કેમ? કારણ કે આખું સેન્ટેન્સ શું કહે છે કે લતાજી દ્વારા ગવાયેલું મધુર ગીત, લતાજી દ્વારા ગવાયેલું મધુર ગીત, આ આખું ઓબ્જેક્ટ છે. કારણ કે આખું ગુજરાતી જ્યારે બોલીએ ત્યારે આ ઓબ્જેક્ટનો સાઉન્ડ કરે છે, કર્મનો સાઉન્ડ કરે છે. એટલે આપણે આને મૂકશું વાક્યની શરૂઆતમાં. એ પહેલા આ સેન્ટેન્સને આપણે ટ્રાન્સલેટ કરીએ. જુલાઈ 2018માં પૂછાયું હતું. when I went to his house, he was listening to the sweet song, અથવા તો to sweet song, ખાલી sweet song, the sweet song sung by લતાજી
were listening by him. લતાજી દ્વારા ગવાયેલા ગીતો તેના દ્વારા સાંભળી રહ્યો હતો, અથવા મારા દ્વારા તેના દ્વારા લતાજી દ્વારા ગવાયેલા ગીતો સાંભળી રહ્યો હતો. કવિતા will bind the bundle of CDs for him. તો કવિતા સબ્જેક્ટ છે. હવે આના માટે હું પેનનો કલર પાછો ચેન્જ કરી નાખું. will એ હેલ્પિંગ વર્બ છે, bind એ વર્બ છે. the bundle of CDs, બરાબર, bundle of CDs, તો આ થશે ઓબ્જેક્ટ, અને for him એ શું થઈ જશે? અધર વર્ડ થઈ જશે. ચાલો, તો અહીંયા ઓબ્જેક્ટ તરીકે આપણે શું લેશું? the bundle of CDs. આને આપણે ઓબ્જેક્ટ તરીકે લઈએ. the bundle of CDs for him, bundle of the CD. will આપેલું છે તો એનું will રહેશે. ત્યારબાદ આવશે નિયમ પ્રમાણે બી. ચાલો ટેબલ ખોલો. એમાં શું કીધું છે કે અહીંયા શું આવશે? બીન આવશે, will be. અને ત્યાર પછી V3 ના ફોર્મ તરીકે bind નું શું થશે? binded. binded for him by કવિતા. ચાલો ચેક કરો. હા આર્ચી બેટા, શું આવશે? લિસનિંગ જે આપેલું છે ત્યાં લિસનિંગ ની જગ્યાએ શું આવી જશે? being listen. V3 નું ફોર્મ આવી જશે કે જે મેં ત્યાં મૂક્યું હતું નહીં. હમણાં એ જ પૂછવાની હતી પણ ત્યાં તો તમે મને કંઈ પણ દીધું. being listener by him. This is your passive voice sentence which is asked in July 2028. July 2028. Next, એના પછી Shilpa teaches maths in the secondary section of Shanti Niketan School. જો તમને છે ને પેસિવ વોઇસના સેન્ટેન્સમાં અત્યારે આપણે 2 પેરેગ્રાફ સોલ્વ કર્યા, હજી બીજો કરીએ છીએ. બહુ ઓછા એવા તમને નેગેટિવ અને પ્રશ્નાર્થ વાક્ય પૂછ્યા છે, પણ આવી રીતે તમને લેન્ધી સેન્ટેન્સ પૂછે કે જે લાંબા સેન્ટેન્સ હોય, અધર વર્ડ તમને આપેલા હોય વધારે પડતા, અથવા તો લાંબા સેન્ટેન્સ આપ્યા હોય. શિલ્પા એ શું છે? સબ્જેક્ટ છે. ટીચીસ એ શું છે? વર્બ છે. મેથ્સ એ શું છે? ઓબ્જેક્ટ છે. ઇન ધ સેકન્ડરી સેક્શન ઓફ શાંતિ નિકેતન સ્કૂલ જે છે એ શું છે? અધર વર્ડ છે. ચલો મેથ્સને તમે મૂકી દીધું આગળ. વર્તમાન કાળ છે એટલે એમિઝાનમાંથી કંઈ પણ આવે. હવે મેથ્સ એક વચન છે એટલા માટે ઇઝ આવશે. ટોટ બાય કોના દ્વારા? બાય શિલ્પા. ટોટ બાય શિલ્પા. પછી આગળ શું આવશે? ઇન ધ secondary section of Shanti Niketan School. એના પછીનું સેન્ટેન્સ she એ શું છે? અહીંયા સબ્જેક્ટ છે તો હું અહીંયા લખું she સબ્જેક્ટ. inspire verb. the students object. to get good marks in maths other word. ચાલો ઈઝુ છે, એકદમ ઈઝુ પીઝુ છે. તો સોલ્વ કરીએ. ઓબ્જેક્ટને આપણે ક્યાં મૂકશું? વાક્યની શરૂઆતમાં. તો ઓબ્જેક્ટને નિયમ પ્રમાણે મેં ઓબ્જેક્ટને મૂક્યો વાક્યની શરૂઆતમાં. ધ સ્ટુડન્ટ્સ. અહીંયા નીચે હું વાક્ય રચના લખું. ઓબ્જેક્ટ પહેલા, ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ, ત્યારબાદ V3 નું ફોર્મ, ત્યારબાદ બાય, અને ત્યારબાદ સબ્જેક્ટ, અને ત્યારબાદ અધર વર્ડ. આ પેસિવ વોઇસની વાક્ય રચના છે. ઓકે, હવે અહીંયા શું આવે? પહેલા ઓબ્જેક્ટ આવે તો ઓબ્જેક્ટ મેં મૂકવાની, હું અહીંયા શું મૂકવાની છું? ઓબ્જેક્ટ મારી પાસે છે ધ સ્ટુડન્ટ્સ, તો હું અહીંયા લખીશ ધ સ્ટુડન્ટ્સ. ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ, તો સહાયકારક ક્રિયાપદ અહીંયા ઇન્સ્પાયર્સ આપેલું છે. V5 નું ફોર્મ છે. હવે આ તમને ખબર હોવી જોઈએ કે ક્રિયાપદનું મૂળ રૂપ એટલે V1 થાય, ભૂતકાળનું રૂપ એટલે V2 થાય, ભૂતકૃદનનું રૂપ એટલે V3 થાય, ING નું રૂપ એટલે V4 થાય, અને SKES વાળું એટલે કે V5 નું ફોર્મ થાય. તો અહીંયા ઇન્સ્પાયર્સ ની પાછળ તમને SKES આપેલા છે એટલે આને V5 નું ફોર્મ કહેવાશે. તો ધ સ્ટુડન્ટ્સ, ત્યારબાદ V5 નું ફોર્મ છે એટલા માટે એમિઝાર માંથી આવશે R, બીકોઝ ધ સ્ટુડન્ટ્સ આર પ્લુરલ, બહુવચન છે એટલા માટે આર.
ત્યારબાદ ઇન્સ્પાયર્ડ નું V3 નું ફોર્મ શું થશે? ઇન્સ્પાયર્ડ, કારણ કે વાક્ય રચનામાં શું આપ્યું છે? V3. ત્યારબાદ શું આવશે? બાય. ત્યારબાદ કર્તા તરીકે she આપેલું છે. ટેબલમાં જુઓ તો જ્યારે કર્તા તરીકે she આપેલું હોય અને એને તમે કર્મના સ્થાન ઉપર લઈ જાઓ ત્યારે she નું શું થઈ જાય? હર થઈ જાય. તો અહીંયા શું થશે? હર. તો હું અહીંયા મૂકી દઉં હર. હર પછી લાસ્ટ અધર વર્ડ શું છે? ટુ ગેટ ગુડ માર્ક્સ ઇન ધ મેથ્સ. તો લાસ્ટ અધર વર્ડ તરીકે આવડું આ જે છે એમાં ચેન્જીસ કર્યા વગર મૂકી દેવાનું ગુડ માર્ક્સ ઇન મેથ્સ. તો હું અહીંયા લખી દઉં મેથ્સ. ધેટ્સ ઇટ. નેક્સ્ટ એના પછીનું સેન્ટેન્સ આપણે જોઈએ. ધ સ્ટાફ ઇઝ અ સબ્જેક્ટ. એપ્રિશિએટ તો ઈ વર્બ છે. હર ટીચિંગ મેથડ, તો હર ટીચિંગ મેથડ, હર સાથે ટીચિંગ મેથડ જોડાયેલું છે તો એ આખું ઓબ્જેક્ટ છે ને આખું ઓબ્જેક્ટ. તો હવે વાક્ય રચના પ્રમાણે સૌથી પહેલા શું આવવું જોઈએ? ઓબ્જેક્ટ. અને ત્રીજા સેન્ટેન્સમાં ઓબ્જેક્ટ તરીકે શું છે? હર ટીચિંગ મેથડ. તો એને આપણે નિયમ પ્રમાણે મૂકીએ વાક્યની આગળમાં હર ટીચિંગ મેથડ. હવે કાળ કયો છે? વર્તમાન કાળ. એટલા માટે એમ ઇઝ આર માંથી શું આવશે? એક વચન છે એટલા માટે ઇઝ આવશે. જો એમ કીધું હોત ને કે હર ટીચિંગ મેથડ્સ તો આર આવે, પરંતુ એક વચન છે એટલા માટે ઇઝ આવશે. તો અહીંયા મેં શું મૂક્યું? ઇઝ મૂક્યું. રેડી? ઓકે. નેક્સ્ટ એપ્રિશિએટેડ આપણી પાસે ક્રિયાપદ છે જેનું V3 નું ફોર્મ કરવાનું છે. તો એપ્રિશિએટેડ નું V3 નું ફોર્મ શું થશે? એપ્રિશિએટ નું V3 નું ફોર્મ થશે એપ્રિશિએટેડ. પછી શું આવશે? બાય. અને પછી સબ્જેક્ટ તરીકે શું આપેલું છે? ધ સ્ટાફ. તો ધ સ્ટાફ નું રહેશે ધ સ્ટાફ અને ફૂલ સ્ટોપ. હતું ઈઝી? હવે આવડી જાય તમને આ સેન્ટેન્સ સોલ્વ કરતા? હેલો, ખાસ તો પેલા છોકરાને સવાલ છે કે સ્કૂલમાં ચલાવ્યું તું છતાં પણ નથી સમજાયું. તને સમજાઈ ગયું બેટા? શું નામ હતું? નીરજ કે વિરજ? શું નામ હતું? જો ઉપરથી નીરજ. હે, સમજાય છે ખરેખર? નીરજ ચોપરા. તો તમે નીરજ ચોપરા, તમે ઓલા નીરજ ચોપરા જ હતા ને જેને બાલા ફેકમાં આવ્યો હતો ફર્સ્ટ નંબર, હે, નામ રોશન કર્યું હતું આપણા ભારત દેશના. તો તમે એ નથી બનવાના ને ક્યાંક. ઓકે, બસ આ રીતે સોલ્વ કરો. સૌથી પહેલા કર્તાને ઓળખો, ત્યારબાદ ક્રિયાપદ ઓળખો, ત્યારબાદ અધર વર્ડ ઓળખો. અધર વર્ડને ઉપાડીને કર્તાના સ્થાન ઉપર મૂકો, કર્તાને ઉપાડીને કર્મના સ્થાન ઉપર મૂકો. હવે કાળ કયો છે એ ગોતો. જો વર્તમાન કાળ હોય તો એમ ઇઝ આર મૂકો. બરાબર? આ રીતે કરો, શીખાઈ જશે, સમજી જશો. તો આ થઈ ગયું તમારું માર્ચ 2019 નું. હવે આપણે જોઈએ માર્ચ 2020. ચાલો समझिए. अब इसकी बारी आती है. किसकी बारी आती है? इसकी बारी आती है. Scientists believe that music has the plan to grow. તો સૌથી પહેલા તો ગુજરાતી કરો. Scientists believe that. આ શું છે? એક વર્ડ છે કે જે વાક્યને જોડવાનું કામ કરે છે. બરાબર? તો સાયન્ટિસ્ટ બિલીવ ધેટ. પછી અહીંયા ધેટ પછી પાછું આપ્યું છે તમને મ્યુઝિક. ત્યાર પછી પાછું તમને ક્રિયાપદ આપ્યું છે. ધેટ મીન્સ કે આ જે સેન્ટેન્સ છે એ અધૂરું સેન્ટેન્સ છે. શું છે? આ ધેટ કાઢી નાખે તો ખાલી એમ જ થાય સાયન્ટિસ્ટ બિલીવ. તો આમાં કોઈ ચેન્જીસ નહીં થાય. આ ખાસ ધ્યાન જોવાનું, આ ખાસ ધ્યાનમાં રાખવાનું બેટા. સાયન્ટિસ્ટ બિલીવ્ડ તો અધૂરું વાક્ય છે. હવે એના પછી મ્યુઝિક ઇઝ અ સબ્જેક્ટ, હેલ્પ્સ ઇઝ અ વર્બ, ધ પ્લાન્ટ્સ ઇઝ અ ઓબ્જેક્ટ, ટુ ગ્રો ઇઝ અ અધર વર્ડ. આ ઓલા જેવું સેન્ટેન્સ છે, વેન વાળું સેન્ટેન્સ હતું ને આગળ, બસ એના જેવું આ સેન્ટેન્સ છે. આઈ બિલીવ ધેટ, આઈ અગ્રીડ ધેટ, આઈ સરપ્રાઇઝડ ધેટ, આઈ રિપ્લાઇડ ધેટ, આઈ સેડ ધેટ, આઈ આસ્ક્ડ ધેટ, આઈ ટોલ્ડ ધેટ. આવી રીતે આવે તો એમાં કોઈ ચેન્જીસ થશે નહીં. જેવી રીતે અહીંયા ચેન્જીસ ન થયા એમ પણ નહીં થાય જો સાયન્ટિસ્ટ બિલીવ ધેટ ધ પ્લાન્ટ્સ આર હેવ ટુ ગ્રો બાય કોના દ્વારા? બાય મ્યુઝિક. મ્યુઝિક દ્વારા. બાય પછી શું મૂકવાનું છે? મ્યુઝિક મૂકી દેવાનું છે. નેક્સ્ટ એના પછી લીઝ હેસ્ટન. હવે આપણને થોડી ખબર હોય કે લેસ હેસ્ટન નામ છે તો એના પછીનો શબ્દ તમને કેરીડ આઉટ આપેલો છે. જો એના પછીનો શબ્દ તમને કેરીડ આઉટ આપેલો છે. હવે તમને એ નો ખબર હોય કે મેમ કેરીડ આઉટ પછી આઉટ જે છે એ ક્રિયાપદમાં આવશે. હા બેટા, જ્યારે પણ કોઈ પણ ક્રિયાપદની પાછળ તમને અપ,
ઓફ, આઉટ આવા શબ્દ આપેલા છે, અપ, ઓફ, આઉટ સીધું આપેલું છે તો એને શું કહેવાશે? ક્રિયાપદ જ કહેવાશે. કેરીડ આઉટ, કેરીડ ઓફ, કેરીડ ઇન વગેરે વગેરે જો આપેલું હોય તો એને શું કહેવાશે? ક્રિયાપદ જ કહેવાશે, આખો ક્રિયાપદ. તો આખો ક્રિયાપદ છે. સમ એક્સપેરિમેન્ટ આ ઓબ્જેક્ટ છે. ચાલો હવે તમને મતલબ કે જો આ ક્રિયાપદ હોય તો એના પહેલાનો જે શબ્દ છે એ કર્તા હશે, તો આ લેસ ધેન જે છે એ શું છે? સબ્જેક્ટ છે. ચાલો ઓબ્જેક્ટ તરીકે હવે તમારી પાસે શું છે? સમ એક્સપેરિમેન્ટ છે. મૂકીએ આપણે એને વાક્યની શરૂઆતમાં. પહેલા હું અહીંયા વાક્ય રચના લખી નાખું પેસિવ. ચાલો ફરીથી લખી નાખીએ. સબ્જેક્ટ વાક્યની શરૂઆતમાં આવશે ઓબ્જેક્ટ, ત્યારબાદ આવશે હેલ્પિંગ વર્બ, ત્યારબાદ આવશે V3 નું ફોર્મ, ત્યારબાદ આવશે બાય અને ત્યારબાદ આવશે સબ્જેક્ટ. ચલો ઓબ્જેક્ટ કોણ છે? સમ એક્સપેરિમેન્ટ. તો વાક્ય રચના પ્રમાણે હું અહીંયા લખું સમ એક્સપેરિમેન્ટ. હવે કાળ કયું છે? તો કેરીડ આઉટ. કેરીડ આઉટ એડી લાગેલું છે, ધેટ મીન્સ કે આ પાસ્ટ ફોર્મ છે. તો વોઝ વરમાંથી કંઈક આવશે. હવે એક્સપેરિમેન્ટ્સ બહુવચન છે એટલા માટે હેલ્પિંગ વર્બ તરીકે શું આવશે? વર આવશે, કારણ કે વર બહુવચન સાથે આવે એટલે વર આવી ગયું. ત્યારબાદ કેરીડ આઉટનું V3 નું ફોર્મ પણ શું થશે? કેરીડ આઉટ જ થશે. તો હું અહીંયા લખી નાખું કેરીડ આઉટ. બાય કોના દ્વારા? તો બાય લીસ હેસ્ટન. બાય લીસ હેસ્ટન. ધીસ ઇઝ યોર સેકન્ડ ક્વેશ્ચન. હવે આપણે થર્ડ સેન્ટેન્સ જોઈએ. હી એ સબ્જેક્ટ છે, ગેવ એ વર્બ છે, 2 બનાના પ્લાન્ટ્સ, 2 બનાના પ્લાન્ટ્સ 2 કેળાના પ્લાન્ટ, 2 કેળાના છોડ. same light, heat and water. He gave 2 banana plants same light, same heat and same water. કે તેમણે આ 2 બનાનાના જે વૃક્ષ છે એને બરાબર પ્રકાશ આપ્યો, બરાબર ગરમી આપી અને બરાબર પાણી આપ્યું છે. તો અહીંયા 2 બનાના પ્લાન્ટ જે છે આખું કર્મ છે અને સાથે છે, કારણ કે 2 એ કર્મ તો કહેવાય નહીં અને બનાના પછી પ્લાન્ટ્સ સીધું આપી દીધું છે. તો એ જે છે આખું જોડાયેલું સેન્ટેન્સ છે. ગુજરાતી કરતા ખ્યાલ આવે કે 2 બનાના પ્લાન્ટ્સ જે છે એ જોડાયેલા શબ્દ છે અને એક શબ્દ છે. એવા કોઈ નિયમ નથી આવતા કે હું તમને નિયમ દ્વારા કહી શકું કે ભાઈ આવી રીતે છે એટલા માટે આને આખું ઓબ્જેક્ટ કહેવાશે, પણ ગુજરાતી કરવાથી ખ્યાલ આવે કે આ 2 બનાના પ્લાન્ટ જે છે આખું ઓબ્જેક્ટ છે. ચાલો હવે આને આપણે આ જે ઓબ્જેક્ટ છે એને આપણે આ વાક્યની શરૂઆતમાં મૂકીએ. 2 બનાના પ્લાન્ટ્સ. બહુ અહીંયા ભૂતકાળ છે એટલા માટે હેલ્પિંગ વર્બ તરીકે શું આવશે? વર. ત્યારબાદ ગેવ આપેલું છે, ગેવનું V3 નું ફોર્મ શું થાય? ગિવન થાય. હવે આ ક્રિયાપદ યાદ રાખવું પડે કે ગેવનું શું થાય, બરાબર? પ્લાન્ટ્સ અધર વર્ડ્સ કહેવાય ને? ના ના બેટા. he gave 2 banana plants. એને 2 કેળાના છોડો આપ્યા. છોડ બહુવચન છે. એક વૃક્ષ હોય તો એને બહુવચનમાં વૃક્ષો કહેવાય, પણ છોડ હોય તો એને છોડવાઓ કહેવાય. તો એને 2 કેળાના છોડવાઓ આપ્યા. એને 2 કેળાના છોડવાઓને બરાબર એ જ પ્રકાશ અને ગરમી આપી કે જે પહેલા આપી હતી, બરાબર? તો વર ગીવન બાય પછી કર્તા તરીકે આપણને કોણ આપ્યું છે? હી. તો ટેબલ પ્રમાણે હી નું શું થઈ જશે? હિમ. ત્યારબાદ સેમ લાઇટ, કોમા, હીટ એન્ડ વોટર. ફૂલ સ્ટોપ. ચાલો ડન. મેમ આ સેન્ટેન્સ કેવી રીતે બનાવાય? શી એક્સપેક્ટ ડિસ્ટિંક્શન માર્ક્સ ધીસ ટાઈમ. શી એક્સપેક્ટ ડિસ્ટિંક્શન માર્ક્સ. જો શી સમજ, શી એ શું છે? નહીં હું તને આમ નહીં સમજાવું, લખતી નથી. શી એ શું છે? આર્ચી કરતા, બરાબર? પછી એક્સપેક્ટ્સ, SES લાગ્યું છે. ભાઈ તેણે એવી ધારણા કરી હતી, આશા રાખી હતી. તો એક્સપેક્ટ્સ એ શું થઈ ગયું? અહીંયા વર્બ થઈ ગયો. શેની આશા રાખી હતી? ડિસ્ટિંક્શન માર્કની, બરાબર? ડિસ્ટિંક્શન માર્ક્સ એને મળે એની આશા રાખી હતી. તો ડિસ્ટિંક્શન માર્ક્સ જે છે એ ઓબ્જેક્ટ થઈ ગયું.
ધીસ ટાઈમ અધર વર્ડ થઈ ગયો. હવે સેન્ટેન્સ ચેન્જ કરો, આવડી જશે તમને. આર્ચી આવડી જશે. હવે ઈઝી થઈ જશે. હવે આમાં છે ને, આજે મેં હમણાં તમને સિસ્ટમ કીધી ને કે આને સબ્જેક્ટ કહેવાય, આને વર્બ કહેવાય, એ વિદ્યાર્થીને કામમાં આવશે કે જે વિદ્યાર્થીને કરતા ઓળખતાય આવડે છે, કર્મ ઓળખતાય આવડે છે, ક્રિયાપદ ઓળખતાય આવડે છે, ને એમ કહ્યું ને કે ભાઈ આ કે ક્રિયાપદ શોધીને આપો તો એ ઓળખી નાખશે, પણ હાલો એને પેસિવ વોઇસ કરતા નથી આવડતું, તો એ આ મેથડથી મે બી શીખશે ને તો એમને આવડી જશે. એટલે આવી રીતે ધીરે ધીરે શીખો, વાક્ય રચના બાજુમાં રાખતા જાઓ અને જોતા જાઓ, થઈ જશે. તો આ થઈ ગયું માર્ચ 2020 નું. ત્યારબાદ જુલાઈ 2022 નું આપણે જોઈએ. એકદમ ઈઝી છે આ, ઓલા કરતા સાવ એટલે સાવ ઈઝી છે. જો અવર ઇલેક્ટ્રિસિટી કન્ઝપ્શન હેબિટ શુડ બી રીઓરિએન્ટેડ બાય કોના દ્વારા? બાય અસ. તો બસ અહીંયા હું લખી દઉં પાછળ બાય અસ, એટલે વાક્ય પૂરું થઈ ગયું. હવે પહેલું વાક્ય, વી સબ્જેક્ટ, શુડ હેલ્પિંગ વર્બ, સ્વિચ ઓફ કીધું ને, સ્વિચ ઓફ, ઓફ આવે ને તો એને વર્બ કહેવાશે. ધ ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસ, આને કહેવાશે ઓબ્જેક્ટ. whenever not required, અધર વર્ડ. બસ તમારા 12મા ધોરણમાં આવું જ વધી જાય હો, આવું. 10માના પેરેગ્રાફ ગયા વર્ષના પેપરના ચેક કરો અને 12માના ગયા વર્ષના પેરેગ્રાફ તમે ચેક કરો. તમારા પેરેગ્રાફમાં બસ આવી જ વધારાની વાતો આપેલી હોય કે while વાળા સેન્ટેન્સીસ આપ્યા હોય, when વાળા સેન્ટેન્સીસ આપ્યા હોય કે જેમાં ચેન્જીસ ન થતા હોય, અને આપણે જોઈએ ને તો આપણને ખાલી બીક લાગવા મળે, ગભરામણ થવા લાગે, એટલે આ તો આવડશે જ નહીં, આ તો થશે જ નહીં. પણ પીવાનું નથી, કારણ કે આમાં અડધા શબ્દમાં તો ચેન્જીસ થતા જ નથી. બોલો, ખાલી 3 શબ્દ. એક તમારે આવડા ઓબ્જેક્ટને મૂકવાનું છે વાક્યની શરૂઆતમાં, તો હું વાક્યની શરૂઆતમાં મૂકું ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસ, ઇલેક્ટ્રિકલ એપ્લાયન્સીસ. શુડનું તો શુડ જ રહેશે, એટલે હું અહીંયા શુડનું શુડ રાખું. ત્યારબાદ આવશે બી, ત્યારબાદ આવશે સ્વિચ ઓફ, શુડ સ્વિચ ઓફ. બાય કોના દ્વારા? તો બાય અસ, બાય અસ. અને અધર વર્ડ ક્યાં આવશે? અધર વર્ડની જગ્યા પર આવી જશે whenever not required, તો અહીંયા આપણે લખી નાખીએ whenever not required, full stop. નેક્સ્ટ એના પછી આગળ જોઈએ, એના પછીનું સેન્ટેન્સ this way, this way, this way કરતા તો છે ને અહીંયા, this way એટલે આ રીતે થાય. તો આ રીતની નામની ક્યાંય વ્યક્તિ જ હોય છે કે જે જીવિત હોય, જે હલન ચલન કરી શકે? નહીં. તો this way માં કોઈ ચેન્જીસ નહીં થાય. એના પછી વી સબ્જેક્ટ, can હેલ્પિંગ વર્બ, save verb, sorry, save verb, a lot of electricity, તો a lot of electricity is object. ચાલો હવે વાક્ય બનાવો. તો આપણે અહીંયા લખીએ a lot of electricity, lot of, હા એ જ છે ને પાછું, હા, lot of electricity. કાળ કયો છે? can છે, તો હું અહીંયા લખીશ can be. save આપેલું છે તો save નું થઈ જશે saved by us, full stop. હવે આગળ જે હું ભૂલી ગઈ એ હું અહીંયા લખી નાખીશ this way, બરાબર? તો આગળ હું શું લખી નાખું? this way કેપિટલમાં આવશે અને આ સ્મોલ આવશે. this way a lot of electricity can be saved by us. that's it. સમજાઈ ગયું? surely નું પરફેક્ટ પાર્ટિસિપલ શું થાય? કાંઈ ન થાય, બીકોઝ surely વર્બ નથી. ચોક્કસતાથી, આ એનું ગુજરાતી છે. surely ચોક્કસતાથી, ચોકસાઈની રીતે, આ એનું ગુજરાતી છે. એટલે એનું કોઈ પણ પ્રકારનું V2 નું ફોર્મ નથી કે V3 નું ફોર્મ પણ નથી. ઓકે, હા, શ્યોર નું છે કે શ્યોર, શ્યોર્ડ, ભાઈ અબાઉટ શ્યોર્ડ, શ્યોર, SURE, એને શ્યોર કહેવાય છે. નેક્સ્ટ એના પછી માર્ચ 2022 નું. every month fund is collected by every month fund is collected every month. ઓકે, અહીંયાથી every month તો ત્યાં ને ત્યાં જ રહેશે. ત્યારબાદ fund is collected by the old man to the needy people, by the old man to help needy people, to help needy people, full stop. નેક્સ્ટ એના પછી આગળ
he visit many hospital to distribute fruits. तो he subject visit verb many hospitals object to distribute fruits other word. ચાલો ઓબ્જેક્ટ આપણને શું આપ્યો છે many hospital, તો એને મૂકી આપણે વાક્યની શરૂઆતમાં many hospitals. હવે કાળ કયો છે તમને અહીંયા આપ્યો વર્તમાન કાળ વિઝિટ્સ V5 નું ફોર્મ છે એટલા માટે આને શું કહેવાશે અહીંયા આવશે આપણી માટે વોઝ અને સોરી એમિઝાર આવશે. હવે હોસ્પિટલ બહુવચન છે એટલા માટે આર આવશે. મેની હોસ્પિટલ્સ આર વિઝિટ નું શું થશે વિઝિટેડ બાય હિમ ટુ ડિસ્ટ્રીબ્યુટ ફ્રૂટ્સ So the government is going to award him for his service. Wow, આ સેન્ટેન્સ ને ચાલો સમજીએ ઇન્ટરેસ્ટિંગ છે. સો આ કોઈ ચેન્જીસ નહીં થાય. The government subject is helping verb, going verb, to award him for his service, to award him for his service. બોલો હવે ટુ વાળું અહીંયા તમને ઇન્ફિનિટિવ સેન્ટેન્સ આપ્યું છે તો અહીંયા વર્બ પછી બીજો સ્ટેપ આવ્યો ટુ પ્લસ વર્બ, ત્યારબાદ તમને કર્મ આપ્યું છે, ત્યારબાદ તમને ઓબ્જેક્ટ આપ્યું છે. ફોર હિઝ સર્વિસ અધર વર્ડ છે. વાવ, આ સેન્ટેન્સ બહુ ઇન્ટરેસ્ટિંગ સેન્ટેન્સ છે. શું કહે છે કે તેથી ગવર્મેન્ટે તેને એવોર્ડ આપવા જઈ રહી હતી તેની સર્વિસ માટે. તો ક્રિયાપદ પછી તમને ટુ વાળું ક્રિયાપદ આપ્યું છે, ક્રિયાપદની તરત પછી તમને ટુ વાળું ક્રિયાપદ આપ્યું છે તો એ ત્યાંને ત્યાં રહેશે, એમાં કોઈ ચેન્જીસ નહીં થાય. આવું સેન્ટેન્સ તમને બીજી વાર ક્યાંય આપે ને તો ખાસ ધ્યાન રાખજો. જો ધ્યાનથી ધ્યાન રાખજો. સૌથી પહેલા તમને કર્તા આપ્યો, ત્યારબાદ હેલ્પિંગ વર્બ આપ્યું, ત્યારબાદ તમને વર્બ આપ્યું, ત્યારબાદ તમને ટુ વાળું વર્બ આપ્યું, ત્યારબાદ તમને હિમ તરીકે કર્મ આપ્યો અને ત્યારબાદ તમને અધર વર્ડ્સ આપ્યા. તો સેન્ટેન્સ શું બનશે? એક તો સો આવશે ત્યાંનું ત્યાં, સબ્જેક્ટના સ્થાન ઉપર ઓબ્જેક્ટ આપણી પાસે હિમ છે, ટેબલ પ્રમાણે હિમને આપણે કર્તાના સ્થાન ઉપર લાવીએ તો હિમનું શું થઈ જશે? હી થઈ જશે. કાળ કયો છે? એમિઝાર, તો હી સાથે હિઝ જ આવે. ગોઈંગ આઈએનજી છે એટલા માટે બીંગ આવશે. ગોન આપેલું છે, ગો આપેલું છે તો એનું V3 નું ફોર્મ થઈ જશે ગોન. ગોન ટુ એવોર્ડ, he is being gone to award for his service by the government, અથવા તો by the government to his service, અથવા તો for his service. બહુવચન છે સર્વિસીસ. ફરી એક વખત જુઓ. સો he is being gone to award, તેથી તે એવોર્ડ લેવા જઈ રહ્યો છે ગવર્મેન્ટ દ્વારા તેની સેવા માટે, તેની સેવા ખાતર તે ગવર્મેન્ટ દ્વારા એવોર્ડ લેવા જઈ રહ્યો છે. ટુ એવોર્ડ સન્માનિત થવા જઈ રહ્યો છે. એવોર્ડ એટલે શું થશે? સન્માનિત થવા. કઈ રીતે યુઝ કરવી ઇન્સ્ટોલ કરો તમને ખ્યાલ આવી જશે. ઓકે, શી વિલ શ્યોરલી અચીવ હર ગોલ, તો શી એ કરતા, વિલ એ સહાયકારક ક્રિયાપદ, શ્યોરલી એ ક્રિયાપદ નથી. જેની પણ પાછળ એલવાય લાગે ને એ ક્રિયાપદ નહીં, એ એડવર્બ કહેવાશે. તો શ્યોરલી ચોક્કસપણે એટલે એ એડવર્બ છે. એના પછી અચીવ એ ક્રિયાપદ છે અને પછી હર ગોલ જે છે એ ઓબ્જેક્ટ છે. હવે કરો થઈ જશે. હા, આજે જે કરાવું છું એ પ્રેક્ટિસ કરશો તોય આવડી જશે. હવે એના પછીનું માર્ચ 2023 જાતે સોલ્વ કરજો, આવડી જશે. ઇઝીમાં ઇઝી, જેટલું ઇઝી તમને માર્ચ 2023માં પૂછ્યું હતું ને એવું એક પણ વર્ષે નહોતું. આટલું ઇઝી પેરેગ્રાફ તમને પૂછ્યો હતો. જુઓ, વી એ સબ્જેક્ટ છે, શો એ વર્બ છે, મેની કલરફુલ બર્ડ્સ
મેરી કલરફુલ બર્ડ્સ ઓબ્જેક્ટ છે અને ધેર એ અધર વર્ડ છે. એના પછીનું સેન્ટેન્સ સબ્જેક્ટ છે, ગેવ એ વર્બ છે, ફૂડ એ ઓબ્જેક્ટ છે, ટુ ધ મંકી એ અધર વર્ડ છે. બોલો, આટલું સિમ્પલ સેન્ટેન્સ જે તમને અત્યારે પૂછ્યા છે ને એ સિમ્પલ સેન્ટેન્સ 10મા વાળાને પૂછાય. આ લેવલ જે છે ને એ લેવલ 10મા વાળાનું લેવલ છે. એટલે આ તમારાથી સોલ્વ થઈ જશે. ટ્રાય કરજો, જાતે ટ્રાય કરજો, જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો અને આગળ જેટલા પેરેગ્રાફ કરાવ્યા છે એને પણ સોલ્વ કરી નાખજો. માર્ચ 2023-24નું એક્ટિવ પેસિવ વોઇસ તમને આવડી જશે જો આને સોલ્વ કર્યું તો. આને રિલેટેડ જ ચેન્જીસ આવશે. તમારે નિયમ યાદ રાખવાના છે અને થિયરી યાદ રાખવાની છે. ધેટ્સ ઇટ. ઓકે મેમ, તમે બધું તો કહી દીધું. બધું તો કઈ નતું કહેવાનું? નતું કહેવાનું, બાકી રાખવાનું હતું. ચાલો, પણ મેં કીધું થોડીક હેલ્પ કરી દો. મને એમ થાય કે નો આવડ્યું તો, એટલે પછી મને એમ થયું કે કહી દઉં એમ. કાંઈ નહીં, હવે તો કરી તો નાખજો. તોય તો તમે નોટમાં મોઢે લખી નાખજો, તમે મારું નહીં જોતા, સમજાય? ચાલો, તો એક્ટિવ પેસિવ વોઇસમાં આટલું ઇનફ છે. જેટલું તમે સમજો છો એટલું ટફ નથી. થોડી ટ્રાય કરશો, થોડી મહેનત કરશો, થોડું થોડું ભેગું કરશો તો આઈ થિંક યાર બધું ભેગું થઈ જશે. તો અહીંયા સુધી રાખીએ મારા ભારત દેશના વાસીઓ, મારા ગુજરાતના લાડલા વિદ્યાર્થી મિત્રો. મળીએ નેક્સ્ટ સેશનમાં. અને જે પેઇડ બેચના વિદ્યાર્થી છે એને પાછા હમણાં જ આપણે પેઇડ બેચમાં મળવાના છીએ. કેચ યુ લેટર. સી યુ સૂન. બાય એન્ડ ટેક કેર.